ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ થયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચ જિલ્લાની 4 પાલિકા 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે। રાજકીય પક્ષો અને દાવેદારોની હલચલ જોરશોરમાં શરૂ થવા સાથે તંત્ર પણ કામે લાગી ગયું છે। કુલ 348 બેઠકો માટે 1343 મતદાન મથકો પરથી 10.86 લાખ મતદારો એક બટન દબાવી તેમના ઉમેદવારોનું ચયન કરશે। ચૂંટણી પ્રક્રિયા માટે 7,000થી વધુ સ્ટાફની ફાળવણી કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાયોલન્સ હેલ્થ ફેસિલિટી કેર માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રોડમેપ તૈયાર કરી દેવાયો છે। જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ યોજેલી બેઠકમાં તૈયારીઓ અંગે માહિતી આપી હતી। જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 10 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ, 9 તાલુકા પંચાયત માટે 18 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ અને 4 પાલિકા માટે 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરાઈ છે, જ્યારે 15 નોડલ અધિકારીઓ તમામ ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આપણે સૌ જાણીએ છીએ એમ ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। એટલે ગઈકાલથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ ગઈકાલથી એટલે 1/4/2026થી ચૂંટણીની જાહેરાત થયેલી છે। ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા। ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026। જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે। જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે। એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે। ભરૂચ જિલ્લાની વાત કરું તો આપણા ત્યાં ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી છે, જેમાં એક જિલ્લા પંચાયત ગણીએ તો 34 સીટ આપણી જિલ્લા પંચાયતની છે, 9 તાલુકા પંચાયતોની 182 સીટ છે અને કુલ 4 નગરપાલિકાઓના 33 વોર્ડ અને એના 132 સભ્યો એની ચૂંટણી યોજવાની થાય છે। જે મતદાન મથકો ભરૂચ જિલ્લામાં છે એની આંકડાકીય વિગતો આપું તો તાલુકા જિલ્લા પંચાયતના મતદાન મથકો 1134 છે, જેમાં મતદારોની સંખ્યા 8,67,518 છે, જ્યારે નગરપાલિકાના મતદાન મથકો કુલ 219 છે, જેમાં મતદારોની સંખ્યા 2,19,004 છે। જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે ચૂંટણીની સમગ્ર કાર્યવાહીને કરવા માટે। જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 10 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી 18 જેટલા નીમવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની ચૂંટણી માટે 18 ચૂંટણી અધિકારી અને 18 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। જ્યારે નગરપાલિકા વિસ્તારની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે। સમગ્ર કામગીરી છે એ સુચારુ રૂપે ચાલે, તમામ જે રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો છે એનું સંપૂર્ણપણે પાલન થાય એટલા માટે 15 જેટલા નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે। કુલ આપણા ત્યાં 7,000થી વધારેનો સ્ટાફ ઉપલબ્ધ છે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપશે। એમના પણ ઓર્ડર્સ થઈ ગયા છે। પૂરતા પ્રમાણમાં આપણી પાસે ઈવીએમ્સ અવેલેબલ છે, પૂરતા પ્રમાણમાં ચૂંટણીલક્ષી સાહિત્ય આપણી પાસે અવેલેબલ છે। એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે સમગ્ર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે।